ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવારજનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। મકર સંક્રાંતિના આ પાવન પ્રસંગે પતંગ રસિયાઓને અને તમામ હિન્દુ ભાઈઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું। આજે સરસ મજાનો માહોલ અને વાતાવરણની અંદર પતંગ રસિયાઓ ધાબાઓ ઉપર પતંગો ચગાવી રહ્યા છે, મ્યુઝિકના તાલે ડાન્સ કરી રહ્યા છે, ભોજનના પ્રોગ્રામો ચાલી રહ્યા છે અને સૌ હર્ષ ઉલ્લાસથી આ વાતાવરણની અંદર પતંગો ચગાવી રહ્યા છે। લલિતભાઈ, આવનાર 2024ની ચૂંટણીની અંદરમાં કઈ રીતના આપની અત્યારે જે સરસ મજાના વાતાવરણની અંદર અમે પતંગ ચગાવી રહ્યા છીએ અને બીજા ધાબાઓવાળાની પતંગો કાપી રહ્યા છીએ, એવી જ રીતે 2024ની અંદર બરાબર માંજો પાઈ અને કોંગ્રેસ પાર્ટીએ દોરો તૈયાર કર્યો છે। બેરોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત હોય, આવા મુદ્દાઓ ઉપર પ્રજાની સમક્ષ જઈ અને ભારતીય જનતા પાર્ટીની પતંગ કાપીશું એવો અમને દ્રઢ વિશ્વાસ છે।